નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પાઠ 17માં સામાજિક સમસ્યાઓ અને પડકારો, એમાં મુખ્ય બે સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી, તેનો આપણે આગલા તાસમાં અભ્યાસ કર્યો. હવે ગરીબી એટલે શું? ગરીબીનું માપન કઈ રીતે થાય છે? ગરીબીના પ્રકારો, ભારતમાં ગરીબીનું સ્વરૂપ અને ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબો, અને છેલ્લે ગરીબી ઉદ્ભવવાના કારણો, આ બધી આપણે ગયા તાસમાં ચર્ચા કરી લીધી. હવે આપણે ગરીબી નિવારણની વ્યૂહરચના, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. ગરીબી નિવારણની વ્યૂહરચના એટલે શું? તો ગરીબી એ ભારતની એક સળગતી સમસ્યા છે, આર્થિક સમસ્યા છે, અને જ્યારથી આપણને આઝાદી મળી ત્યારથી અત્યાર સુધી ગરીબી નિવારણ માટે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા, તેમ છતાં આજે પણ આપણે ગરીબીને દૂર કરી શક્યા નથી. તો ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ નો આપણે અભ્યાસ કરીએ તો ગરીબીનું વિષ ચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ આપણે અહીં મેળવીએ. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું ખૂબ જ સરળ થઈ જશે. એટલે કે ગરીબી નિવારણની વ્યૂહરચના વિશે આપણે માહિતી મેળવીશું તો ગરીબીને દૂર કરવા માટેના જે ઉપાયો છે એ સમજવા ખૂબ જ સરળ બની જશે. માટે આપણે અહીં ગરીબી નિવારણની વ્યૂહરચના, તો સૌપ્રથમ અત્યાર સુધીમાં 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ છે. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. ગ્રામીણ ક્ષેત્રમાં જે પંચવર્ષીય યોજનાઓ બનાવવામાં આવી એમાં ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવી અને શહેરોનો વિકાસ થાય એવા પ્રયત્નો વધુ કરવામાં આવ્યા. તેના કારણે ગરીબીનું પ્રમાણ ખૂબ જ આગળ ને આગળ વધતું ગયું. કારણ કે ભારતની 70% વસ્તી એ ગામડામાં વસે છે અને પરિણામે એ ગામડામાં જો ગરીબી દૂર નહીં થાય તો ગરીબીનું પ્રમાણ આપણે ઓછું કરી શકીશું નહીં. આ ઉપરાંત ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે ને શહેરોમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે. આપણે પહેલાં કીધું તેમ ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. ખાસ યાદ રાખજો, ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર, ગામડાઓના ઉદ્ધાર પાછળ ખર્ચવો જોઈતો હતો. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. તેથી હવે અત્યારની સરકારોએ ગ્રામોદયથી ભારત ઉદય, ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, ગ્રામોદયથી ભારત ઉદય, આ વિધાન સમજાવો. તો અત્યારની સરકારોએ શરૂઆતમાં આપણી પંચવર્ષીય યોજનાઓમાં ગામડાના વિકાસ તરફ લક્ષ્ય આપવામાં આવ્યું નહીં, પરંતુ અત્યારની સરકારને એવું લાગ્યું કે ગામડું એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે અને જો હૃદયને ધબકતું રાખશું તો જ આપણું શરીર છે ચાલી શકશે, આત્મા જીવી શકશે. તો હૃદયને ધબકતું રાખવા માટે ગામડાનો વિકાસ કરવો ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે ગ્રામોદયથી ભારત ઉદય, ગ્રામોદય એટલે કે ગામડાનો ઉદય, એટલે કે ગામડાનો વિકાસ થશે તો જ ભારતનો વિકાસ થશે, એવું અત્યારની સરકારો માનવા લાગી છે. અને પરિણામે ગ્રામોદયથી ભારત ઉદયનો કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર એટલે કે ગામડાઓનો ઉદ્ધાર થકી
દેશનો ઉદ્ધાર કરવાના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, ગ્રામોદયથી ભારત ઉદય અને ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધાર કરવા માટે થઈને ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, જીવન જરૂરી જે સુવિધાઓ છે, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોનો વિકાસ, આ બધી બાબતો પર આજે વિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. તેના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધશે અને પરિણામે ગરીબી ઘટશે. એટલે ગ્રામોદયથી ભારત ઉદય આ પ્રોજેક્ટ હેઠળ આજની સરકારો કામ કરવા લાગી છે અને ગામડાના લોકોને વધારેમાં વધારે રોજીરોટી મળે, કૃષિનો વિકાસ થાય, ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય, કુટીર ઉદ્યોગોનો વિકાસ થાય, એ માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાંની મહત્ત્વની અહીંયા 5 જે વ્યૂહરચનાઓ ઘડવામાં આવી છે. ગરીબી નિવારવા માટે 5 વ્યૂહરચના ઘડવામાં આવી છે. એમાંની પહેલી વ્યૂહરચના તો આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોક આપ્યો હતો. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા, જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારણાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે અને રોજગારી વધશે અને તેથી આવક વધતા ગરીબીની સ્થિતિમાં પણ સુધારો થશે. ઉદ્યોગોના વિકાસથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો, ઉદ્યોગોના માલિકો, ધનિક ખેડૂતો કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને તેથી ગરીબોની જે સંખ્યા છે એમાં ઘટાડો થશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો. આવી આશા હતી કે ગરીબી દિવસે દિવસે દૂર થશે, ધનિકો સમૃદ્ધ બનશે અને એના પૈસા હળવે કરતાં ગરીબો પાસે જશે અને ગરીબી દૂર થશે. પરંતુ આ આશા છે એ આજે ફળીભૂત થયેલી નથી, કારણ કે દેશમાં આજે પણ ગરીબીનું પ્રમાણ હજુ સુધી ઘટાડી શક્યા નથી. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના જે ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબીઓની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો અને આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબ વધુ ગરીબ બન્યા. એક સરસ મજાનો ઉદ્દેશ હતો કે ગામડા સમૃદ્ધ થશે, ખેતી સમૃદ્ધ થશે, ઉદ્યોગોનો વિકાસ થશે અને પરિણામે માલિક વર્ગ, ખેડૂતોનો વર્ગ એ સમૃદ્ધ થશે અને પરિણામે હળવા કરતાં ગરીબી ઓછી થશે. પરંતુ બન્યું એવું, ધનિકો વધુ ધનિક બનતા ગયા અને ગરીબ વધુ ગરીબ બનતો ગયો અને આપણે આ ગરીબીની નિવારણની વ્યૂહરચનામાં આપણે સફળ થયા નહીં. હવે બીજો પ્રોજેક્ટ સરકારે અમલમાં મૂક્યો, જેમાં સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોની જીવન જરૂરી વસ્તુઓ જે હતી એનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજ શોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. તેની સાથે ગરીબોની જે ચીજવસ્તુઓ હતી એની પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે જ વપરાઈ ન જાય, આવકનો મોટો હિસ્સો જીવન જરૂરિયાતો સંતોષવા પાછળ જ ખર્ચાઈ ન જાય
તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS હેઠળ વાજબી ભાવની દુકાનો શરૂ કરવામાં આવી. FPSS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. આમ ધનિક વર્ગને ચીજ વસ્તુઓને મોંઘી બનાવવામાં આવી, એના ઉપર કરવેરા લાદવામાં આવ્યા. એ વધારાની આવક છે એ ગરીબોને ફાળવવા માટે સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવી. જીવન જરૂરી ચીજ વસ્તુઓ એ લોકોને સાવ સસ્તા ભાવે મળી રહે એ માટે જે લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે, BPL કાર્ડ ધરાવે છે, એ લોકોને આવી ચીજ વસ્તુઓ સસ્તા ભાવે મળી રહે એ માટે સરકારે વ્યવસ્થા કરી, જેના કારણે ગરીબ લોકોનું જીવન ધોરણ સુધરી શકે એવા સરકારે પ્રયાસો હાથ ધર્યા. ત્રીજી બાબતની ચર્ચા કરીએ તો ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન ધારાના સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો. ઘણા બધા ગામડા ક્ષેત્રે જમીન સુધારાના ઉપાયો યોજવામાં આવ્યા, જેમાં જમીન ટોચ મર્યાદાનો ધારો પસાર કરવામાં આવ્યો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી, આવા અનેક કાર્યક્રમો દ્વારા જે ધનિક વર્ગો પાસે જમીન હતી એ લઈ અને ગરીબ લોકોને આપવામાં આવી. ચોથી બાબતની ચર્ચા કરીએ તો સરકારે કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, અન્ય પ્રવૃત્તિઓ વિકસે જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણની પ્રવૃત્તિ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન મળે અને એ માટે સહાય આપવી, સ્વાવલંબન ક્ષેત્રોમાં યંત્રોનો ઓછો ઉપયોગ થાય અને મજૂર એટલે કે ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય, કુટીર ઉદ્યોગોનો વિકાસ થાય એ માટે વધારેમાં વધારે રોજગારીનું સર્જન કરવામાં આવ્યું, જેથી હાથશાળા, પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો એ બધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. એના માટે આર્થિક સહાય આપવામાં આવી, જેથી વધારે લોકોને રોજગારી મળી રહે. આ ઉપરાંત તાલીમ અને કૌશલ્યમાં વધારો કરવામાં આવ્યો અને તેના કારણે રોજગારીનું નવું સર્જન થયું અને જેના કારણે ગરીબોની સંખ્યા દિવસે દિવસે ઘટાડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. અને છેલ્લે પાંચમું, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતરસુવિધાયુક્ત માળખા સુધાર્યા, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારા કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી લોન પ્રાપ્ત થાય, બેન્કો દ્વારા ધિરાણ ઉપલબ્ધ થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા અને આ રીતે ગામડાના ઉદ્ધાર માટે ઘણા બધા પગલાં ભરવામાં આવ્યા. ગામડાનો યુવા વર્ગ શહેરો તરફ ન વહી જાય એ માટે ગામડાના યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન થાય એવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા. શિક્ષણ માટે સ્કોલરશીપની સુવિધાઓ કરવામાં આવી, સાથે સાથે ફી માફીની સુવિધાઓ ઊભી કરવામાં આવી. યુવક અને યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધાઓ, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય, આવા અનેક પગલાઓ ભરીને સાથે સાથે મહિલાઓના સશક્તિકરણ માટે પણ અનેક ઉપાયો યોજીને ગ્રામ્ય લોકોને વધારેમાં વધારે અને શહેરી લોકોને પણ વધારેમાં વધારે રોજગારીનું સર્જન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા અને ગરીબીને જડમૂળથી
ઉખાડીને ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબી નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી બધી મંજિલ કાપવાની બાકી રહેશે. તો આ મિત્રો ગરીબી નિવારણની વ્યૂહરચના એની મુખ્ય 5 મુદ્દાઓ હતા. હવે ગરીબી નિવારણ કાર્યક્રમો. તો સરકારે ગરીબી નિવારવા માટે જુદા જુદા 14 જેટલા કાર્યક્રમો અપનાવ્યા છે, જેની ચર્ચા આપણે આવતા પીરિયડથી કરશું. જેમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, પછી ઇનામ યોજના, ગ્રામોદયથી ભારત ઉદય યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, સેન્દ્રિય ખેતીની પ્રોત્સાહન, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, મા અન્નપૂર્ણા યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી યોજના, મિશન મંગલમ યોજના, પછી દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અને જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, વાજપાઈ બેંકેબલ યોજના અને છેલ્લે એગ્રો બિઝનેસ પોલિસી 2016. તો આવા 14 જેટલા કાર્યક્રમો અપનાવ્યા છે અને તેના દ્વારા ગરીબી દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેની વિગતે ચર્ચા મેં તમને આની અગાઉ એક લેક્ચર મૂક્યું છે. પાઠ 17મો આખો એક જ લેક્ચરમાં છે, વ્યવસ્થિત સમજી લેજો. એ યુટ્યુબમાંની લિંક તમને જે તમારા ગ્રુપમાં મૂકી છે, જે ઉમેશભાઈ વાળા જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક છે, એનું મેં આખું લેક્ચર આપણા ગ્રુપમાં મૂક્યું છે. જે એક વખત આખો પાઠ વ્યવસ્થિત 1-2 વખત એનું લેક્ચર સાંભળી લેજો. આની પહેલાં મેં પણ આ પાઠના 2 લેક્ચર મૂક્યા છે, આજેનું આ 3જું લેક્ચર છે. હવે પછી આગળ આખો પાઠ તમને મૂકી જ દીધો છે, છતાં હું તમને થોડું માર્ગદર્શન માટે હજુ એક લેક્ચર મૂકીશ. અસ્તુ. જય ભારત.